નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો છે જે મારા સુધી પહોંચ્યો છે, જેનું મથાળું છે જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં ઓબીસીને અન્યાય. એમાં ઘણા બધા મુદ્દાઓ લખ્યા છે. 18/9/2025ના રોજ જે 40 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ બીજ અધિકારી વર્ગ 2નું જે રિઝલ્ટ છે એને લઈને આ આરોપ લાગ્યો છે જીપીએસસી ઉપર. અને આ મેસેજમાં છેલ્લે પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ નામ લખ્યું છે. તો પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ મારી જોડે છે. એમને જ પૂછીએ કે તમારા નામે આ જે મેસેજ ફરતો થયો છે એ સાચો છે કે ખોટો, અને સાચો હોય તો એમાં જે કંઈ મુદ્દાઓ છે એની છણાવટ કરવી છે. મેસેજ તમારા નામે ફરતો થયો છે, તમારો જ છે? મેં જે મેસેજ મૂક્યો છે. તો જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ઓબીસીને અન્યાય જે થયો છે એવું ફરીવાર તમે આરોપ મૂક્યો છે, જે ગંભીર આરોપ છે. ભૂતકાળમાં તમે એ મૂકી ચૂક્યા છો. આ વખતે કેવી રીતે અન્યાય થયો છે? એટલે આમાં પહેલી વસ્તુ તો એક આપને જણાવું કે જીપીએસસીમાં જે ભરતી થાય છે એ બે પ્રકારે થાય છે. એક જે રેગ્યુલર ભરતી છે એમાં પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ, અને બીજી જે ભરતી છે એને સીધી ભરતી કહેવામાં આવે છે, કે જેમાં 300 માર્ક્સનું એક MCQ પ્રકારનું પેપર હોય છે, અને એમાં જે વિદ્યાર્થીઓના માર્ક્સ આવે એના 50% પ્રમાણે એનું લેખિતનું મેરિટ ગણાય. પછી એમાં 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ થાય, અને 100 માર્ક્સમાં જે આવે એને 2 ભાગી નાખવામાં આવે અને બંનેનો સરવાળો કરવામાં આવે એટલે ઉમેદવારનું જે મેરિટ છે એ મેરિટ તૈયાર થાય. હવે આ જે પદ્ધતિ છે એમાં લેખિતનું વેઇટેજ 50% અને ઇન્ટરવ્યુનું વેઇટેજ 50% છે. એના લીધે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે ધારો કે કોઈને 300માંથી 300 ગુણ આવ્યા અને ઇન્ટરવ્યુ કમિટી જો એને યોગ્ય ન્યાય ન આપે તો એવો વિદ્યાર્થી પણ નાપાસ થઈ શકે, કારણ કે વેઇટેજ એટલું બધું છે એટલા માટે. અન્ય રાજ્યોની જે સ્થિતિ જોઈએ તો 13.4%થી વધારે આવું વેઇટેજ નથી. બરાબર. સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે કે આ વેઇટેજ 12.2%થી વધવું ન જોઈએ, અને એ જ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇન્ટરવ્યુ છે એના કરતાં લેખિતનું મૂલ્ય વધારે છે. આ વાત કરી છે. એટલે આ જે પરીક્ષા પ્રકારનું જે ઇન્ટરવ્યુ અહીંયા જે થાય છે એમાં લેખિત પરીક્ષાનો આખો છેદ ઉડાડી દેવામાં આવે છે. આ જે સમસ્યા જે મીન્સ કે આ જે વિવાદ ઊભો થયો છે, બરાબર, 18/9/2025. હા, 18/9/2025 ના રોજ બીજ અધિકારીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું. 40 જગ્યાઓ એમાં હતી. બરાબર. હા, અને આ જે 40 જગ્યાઓ છે એમાં EWS ની 10% અનામત સામે 15 ઉમેદવારો પાસ થયા છે. ઓબીસી ની 27% અનામત સામે 15 ઉમેદવારો પાસ થયા છે. એસસી ની 7% અનામત સામે 2 ઉમેદવારો પાસ થયા છે, અને એસટી ની 15% અનામત સામે 7 ઉમેદવારો પાસ થયા છે, અને જનરલ કેટેગરીમાંથી માત્ર 1 ઉમેદવાર, અને એ પણ દિવ્યાંગ કેટેગરીમાં પાસ થયો છે. આ એ સ્થિતિ છે. હવે આવું જે રિઝલ્ટ છે એના લીધે પછી મેં એના જે માર્ક્સ છે રિટર્ન અને ઇન્ટરવ્યુના એનો અભ્યાસ કર્યો તો ખૂબ જ આશ્ચર્યજનક કહી શકાય એવી બાબતો મારી સામે આવી. પહેલી બાબત તો એ છે કે એમાં લેખિતમાં જે પહેલા નંબરે વિદ્યાર્થી હતો 182.58 ગુણ લાવનાર વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં 28 માર્ક્સ આપ્યા છે એટલે નાપાસ થયો. એટલે ગુજરાત આખામાં જે લેખિતમાં ફર્સ્ટ આવનાર જે 182.58 ગુણ લાવે છે એને માત્ર 28 ગુણ આપવાથી એ નાપાસ થાય છે. બીજી વાત કે ત્રીજા નંબરે જે વિદ્યાર્થી આવ્યો એના 180.18 ગુણ છે ત્રીજા નંબરે સમગ્ર લેખિતમાં. હા, સમગ્ર. બરાબર. તો એને માત્ર 40 ગુણ આપ્યા એટલે એ નાપાસ થયો. ચોથા નંબરે જે વિદ્યાર્થી આવ્યો 179.76 ગુણ લાવ્યા, એને માત્ર 21 ગુણ આપ્યા એટલે એ વિદ્યાર્થી આમાં નાપાસ થયો. કહેવાનો મુદ્દો એ છે કે લેખિતમાં ટોપ આવનાર વિદ્યાર્થી એ અહીંયા નાપાસ થાય છે, અને આવું આ પહેલી વખતે આ પરીક્ષામાં બન્યું છે એવું નથી. હું તમને ઉદાહરણ આપું કે આર્કિયોલોજીકલ એન્જિનિયર નું જે અગાઉ રિઝલ્ટ આવ્યું એમાં પહેલા
ક્રમાંકે અને બીજા ક્રમાંકે ઠાકોરના 2 ઉમેદવારો હતા, એ બંને નાપાસ થયા હતા. આદિજાતિ વિકાસ અધિકારીમાં મેરિટમાં આવનાર 1 થી 16 જે વિદ્યાર્થીઓ, લેખિતમાં મેરિટમાં આવનાર 1 થી 16 વિદ્યાર્થીઓ છે, એ 1 થી 16 વિદ્યાર્થીઓમાં 13 ઓબીસી ના હતા. તો એ 13 માંથી 10 નાપાસ થાય છે, 3 જણા જ પાસ થાય છે. પછી ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીની જે પરીક્ષા જે લેવાય એમાં પહેલા નંબરે આવનાર 2 વિદ્યાર્થીઓ એમાં નાપાસ થાય છે. એટલે કે જે રિટર્નમાં ટોપ આવે છે એવા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં નાપાસ કરવામાં તો આવશે. એવું ના હોઈ શકે કે જે લોકો લેખિતમાં ટોપ ઉપર આવે છે હા, પણ જ્યારે મૌખિક ઇન્ટરવ્યુની વાત આવે ત્યારે પરફોર્મન્સ બહુ સારું ન કર્યું હોય એનું આ પરિણામ હોઈ શકે? એટલે મુદ્દા એમાં શું છે કે એ જે બાબત છે એ બાબતમાં કોઈ છૂટાછવાયા કેસીસ બની શકે કે 10 માંથી એકાદ 2 વ્યક્તિ એવા હોય કે જેનું લેખિત સારું અને કદાચ ઇન્ટરવ્યુમાં વીક ગયા હોય, એ બની શકે છે. બરાબર. પણ આટલી બધી પરીક્ષાઓમાં આવું તો ન થઈ શકે. હું આપને એક બીજી વાત આ સંદર્ભમાં કહું કે 100 ને મેં જે માર્ક્સ જે લખ્યા છે કે 121 થી 139 લાવનાર જે ઈડબ્લ્યુએસ ના જે વિદ્યાર્થીઓ છે, બરાબર, 121 થી 139 માર્ક્સ લાવનાર ઈડબ્લ્યુએસ ના જે વિદ્યાર્થીઓ છે એ બધાના માર્ક્સ 82 થી 90 ની વચ્ચે છે. આ વખતે 82 થી. હું આપને માર્ક્સ કહું કે 121.92 લાવનાર એના 84 માર્ક્સ, 128.16 લાવનાર એના 88 માર્ક્સ, 130.14 લાવનાર એના 90 માર્ક્સ, 137.22 લાવનાર એના 82 માર્ક્સ અને 139.62 લાવનાર જે વિદ્યાર્થી છે એને ઇન્ટરવ્યુમાં 100 માંથી 82 ગુણ આપવામાં આવે છે. હવે આ જે છે એ બધા જ ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ છે, જે લેખિતમાં પાછળ હતા. હા, એમને અને મૌખિકમાં આગળ થઈ ગયા. હા, ઈડબ્લ્યુએસ માં એ બધા જ વિદ્યાર્થીઓને 75 થી ઉપર ગુણ આપવામાં આવે છે. બધા જ તો વિદ્યાર્થીઓને. આ કોની પેનલમાં હશે આ લોકો? એ પેનલ ગમે તે હોય, પણ આફ્ટર ઓલ જવાબદારી તો ચેરમેનની જ આવે છે. આફ્ટર ઓલ આ જે છે એ જવાબદારી તો ચેરમેનની જ આવે છે. અને એના સંદર્ભમાં હું તમને એક બીજી વાત કરું કે જેના માર્ક્સ 146 થી 182 છે એવા ઓબીસી ના 34 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. કેટલા? 34 વિદ્યાર્થીઓ કે જેના માર્ક્સ 146 થી 182 ની વચ્ચે છે. એવા 34 વિદ્યાર્થીઓ ઓબીસી ના આમાં નાપાસ થાય છે. આપણે એમ કહીએ કે એકાદ 2 જણનું ઇન્ટરવ્યુ ખરાબ ગયું, પણ આ તો કેટલી સંખ્યા છે? 146 થી 182 સુધી માર્ક્સ લાવનાર આવા 34 જે વિદ્યાર્થીઓ છે એ ઓબીસી ના અહીંયા નાપાસ થાય છે. એટલે આ પેટર્નને લઈને તમે શું સ્પષ્ટ કરવા માંગો છો? પેટર્નમાં જોતા મને હું 25 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું, એટલે મને એ પ્રકારનું એવું લાગે છે કે ઇન્ટરવ્યુ લેતા હોય એની પહેલા કંઈક કમિટી એનું હોમવર્ક કરતી હોય એવું આપણને સ્પષ્ટ દેખી આવે છે. કારણ કે આ શંકા કરવા પાછળનું કારણ એ છે કે આ જે 40 જગ્યાઓ છે તો 40 જગ્યાઓ માટે 379 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા હતા. તો આ જે 379 ઉમેદવારો છે એમાં ઈડબ્લ્યુએસ ની 10% અનામત, પણ એમને 159 જેટલા ઉમેદવારો આમાં બોલાવ્યા. 159 એટલે લગભગ 45% ઉમેદવારો તો માત્ર ઈડબ્લ્યુએસ ના જ એમને ઇન્ટરવ્યુમાં બોલાવ્યા. ઓબીસી ની 27% જગ્યાની સામે એમણે 192 જેટલા ઉમેદવારો એમને બોલાવ્યા. જ્યારે જનરલ કેટેગરીના 48 બોલાવ્યા છે, એસસી ની 7% ની સામે એમને 17 બોલાવ્યા છે, એસટી ની 15% અનામતની સામે એમને માત્ર 22 ઉમેદવારો બોલાવ્યા છે. એટલે આ જે છે, અને બીજી બાબત મારે તમને એ કહેવાની છે કે આપે જે મુદ્દો અથવા સવાલ ઊભો કર્યો કે ધારો કે કોઈનું ઇન્ટરવ્યુ
ખરાબ ગયું હોય, ટોપ ઉપર આવે તો શક્ય છે. પણ એ જે છે એનો તમે સરેરાશ સ્ટડી કરો તો એનો જવાબ મળી જાય છે. 19/3/2025 નો જીપીએસસી નું જે રેગ્યુલર ભરતીનું જે ઇન્ટરવ્યુ થયું તો એમાં હું 102 ઉમેદવારો જે પાસ થયા છે એના હું તમને લેખિત અને ઇન્ટરવ્યુના સરેરાશ ગુણ કહું. એમાં આપને આખી વાસ્તવિક સમજાઈ જશે. તો એમાં જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, હું જે પાસ થયા છે એમની વાત કરું છું, તો એમના સરેરાશ માર્ક છે એ 383 ની આજુબાજુ છે. પણ એમને ઇન્ટરવ્યુમાં માર્ક્સ સરેરાશ 66 આપ્યા છે. નંબર 2, ઈડબ્લ્યુએસ ના જે વિદ્યાર્થીઓ છે એમના લેખિતમાં સરેરાશ ગુણ છે એ 387 છે. પણ એમને ઇન્ટરવ્યુમાં સરેરાશ ગુણ 75.18 આપ્યા છે. આ વસ્તુ સમજો, 75.18 આપ્યા છે. ઓબીસી ના જે વિદ્યાર્થીઓ છે એમના લેખિત સરેરાશ માર્ક્સ 404.2 છે. પણ એમને ઇન્ટરવ્યુમાં સરેરાશ ગુણ 59.50 આપ્યા છે. આ તમે જુઓ કે જેના 387 છે એને સરેરાશ ઇન્ટરવ્યુમાં 75.18 આપવામાં આવે છે અને લેખિતમાં જેના સરેરાશ 404.2 છે એને ઇન્ટરવ્યુમાં 59.90 એવા એક માર્ક્સ એને આપવામાં આવ્યા છે. હું તમને એસસી ની વાત કરું તો એસસી માં 399.25 એમનું સરેરાશ માર્ક છે લેખિતના, પણ એમને ઇન્ટરવ્યુમાં 58.5 માર્ક્સ આપવામાં આવે છે સરેરાશ. એટલે આ તો ક્લિયર કટ દેખાય છે કે તમે એકલ લોકલ એક્ઝામ્પલ જુઓ કે ભાઈ લેખિતમાં ખૂબ સારું ઇન્ટરવ્યુ ખરાબ ગયું તો આપણે સમજી શકીએ છીએ, પણ આ તો સરેરાશમાં તો એનું જે તમે જે કર્યું છે એ દેખી આવે છે. તો તમે જે વાત કરી છે કે ઈડબ્લ્યુએસ માં જે 45% નો રેશિયો તમે કાઢ્યો ઇન્ટરવ્યુમાં બોલાવે, તો એ શું ક્રાઇટેરિયા હોય છે? એટલે એવું નહીં હોય કે લાયક હશે તો જ બોલાવ્યા હશે? નહીં, એમાં મેં છે ને આરટીઆઈ કરી હતી, કારણ કે જે એમાં વિગતો મેં માગી હતી, કારણ કે અગાઉ વધુ પડતા જે બોલાવ્યા હતા તો એ વખતે અમે જે વિગત માગી હતી 19/3/2025 માં મેં કહ્યું કે આટલા કેમ બોલાવ્યા છો, એમણે કહ્યું કે મેં જાહેરાતમાં પણ લખ્યું છે અને આ પરિપત્ર છે. તો મને જે જવાબ મળ્યો તો એમાં જાહેરાતમાં તો એવું જ હતું કે 3 ગણાને જ બોલાવાના, 102 છે તો 102 ની જગ્યાએ તમારે 306 જ બોલાવાના થાય. અને એમણે જે મને પરિપત્ર કહ્યો કે આ પરિપત્ર પ્રમાણે બોલાવી છે તો એમાં પણ 3% જ બોલાવાના હતા. તો એકચ્યુઅલી તો એમને 306 જ બોલાવાના થાય, પણ એમને 727 બોલાવ્યા અને 727 માંથી એમને 241 ઈડબ્લ્યુએસ ના બોલાવ્યા. એટલે જે કંઈક છે એ કશુંક તો ખોટું છે. તમે જાહેરાતમાં પણ લખો છો કે અમે 3 ગણાને બોલાવીશું, આરટીઆઈ કરીને આપણે જ્યારે પૂછીએ છીએ તો પરિપત્રમાં પણ ત્યાં છે કે ઇન્ટરવ્યુ માટે જગ્યાના 3 ગણા બોલાવાના, પણ એનું તો પાલન કરતા નથી. એટલે કંઈક તો આમાં ખોટું થઈ રહ્યું છે. એ જે ખોટું થઈ રહ્યું છે તમે વારંવાર બોલો છો, અભ્યાસના અંતે બોલો છો તમે, કારણ કે તમે જ્યારે જીપીએસસી ની વાત કરો ત્યારે એમના ચેરમેનની જ જવાબદારી બને, હસમુખ પટેલની આપણે વાત કરીએ છીએ, તો શંકાની શો એમના તરફ છે તમારી? એ હોઈ શકે ને, એમને ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે એમનો કમિટી મેમ્બરની કોઈ ભૂલ થતી હોય તો એમને ધ્યાન રાખવું જોઈએ. વચ્ચે વિગત એવી આવે કે એક ઇન્ટરવ્યુમાં જે એક્સપર્ટ કમિટીમાં જે બેઠા હતા એ ખાનગી સંસ્થામાં જઈને ગાઈડ કરવા ગયા હતા. કઈ સંસ્થા? એ સરદાર ધામમાં. એ અગાઉ આપણે બધી વાત જૂની થઈ ગઈ છે. ત્યાં એ પોતે બેઠા હતા અને પછી મીડિયા દ્વારા વાત આવી ત્યારે હસમુખ પટેલે એવો ખુલાસો કર્યો હતો કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પ્રાઇવેટ સાથે જોડાયેલ છે કે કેમ એ માટેની અમારી કોઈ જોગવાઈ નથી. આ બાબતો તો એમને જ રાખવી જોઈએ ને, કાં તો પછી આ આડા કામ કરે છે એવું આપણને દેખાય. એવું શા માટે કરતા હશે? એમને શું ફાયદો? કારણ કે એમની છાપ છે ને, તમે જુઓ કે એની પહેલાની એમને જેટલી કંઈ પરીક્ષાઓ લીધી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તો એમાં એમની જે છાપ હતી એ મને લાગે વધારે એવી પોઝિટિવ હતી. અને જીપીએસસી માં આવ્યા પછી જ જે આરોપ લાગી રહ્યા છે. નહીં, એવું નથી. એકચ્યુઅલી શું છે કે હું એવું માનું છું કે જે છાપ છે એ મેનિપ્યુલેટેડ ઊભી કરેલી છાપ છે. જો તમને આ વાત કરું, કારણ કે એમણે 2023 માં જ્યારે
તલાટીનું જે પેપર એમણે જે કાઢ્યું હતું ત્યારે બહુ જ મોટો ઉહાપો થયો હતો અને એનો જે મેરિટ જે આવ્યું એમાં જનરલ કેટેગરી સિવાય બધાનું મેરિટ છે એ 40% નીચે ગયું હતું. એટલું બધું પેપર એમને અતિશય હાર્ડ 2023માં કર્યું હતું. એમની તકલીફ એ છે કે હું યુપીએસસી મેં ક્લિયર કર્યું છે એટલે ડ્રાઈવરની પરીક્ષામાં કે કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ બધા યુપીએસસી લેવલની તૈયારી કરે અને બધા પ્રશ્નો પણ એવા જ પ્રકારના પૂછવામાં આવે. ત્યાંથી આખો ગોટાળો થયો છે. બીજી વસ્તુ, તમે એમ કહો છો કે એમની છાપ એક આ રીતના છે, એની સાથે હું બિલકુલ સહમત થતો નથી. કારણ કે એમને પોલીસ ભરતીના જે અન્યાયી આરઆર કર્યા ત્યારે મેં 27/3/2024ના રોજ આજથી 1.5 વર્ષ પહેલા એમના વિરુદ્ધમાં આ વાત કરી હતી કે આ જે વ્યક્તિ જે કરી રહ્યો છે એ ગામડાના ગરીબ જે વિદ્યાર્થીઓ છે એને નુકસાન કરવા માટેના આરઆર કરી રહ્યા છે. એ અંગે અમે હાઈકોર્ટમાં પણ એ વખતે મેટર દાખલ કરી હતી, પણ હજુ એમાં કોઈ નિવેડો આવ્યો નથી અન્યાયી આરઆર અંગેનો. એટલે એ જે વસ્તુ છે એ એક ઊભી કરેલી છાપ છે. આભા મંડળમાં એ લોકો આવી ગયા છે, બાકી રિયાલિટીમાં એમની છાપ તટસ્થ વ્યક્તિની છે એવું આપણને મારા અભ્યાસ પ્રમાણે તો દેખાતું નથી. અને કેમ, એનો એક બીજો જવાબ આપો કે આ હસમુખ પટેલ અઠવાડિયામાં 4 વખત ટ્વીટ કરતા હતા, વિડીયો મૂકતા હતા, પણ આ જે જીપીએસસી ના ગોટાળા આવ્યા પછી એ ચૂપ થઈ ગયા છે. નથી એ ખુલાસો કરી શકતા કે ભાઈ મારી સામે જે આક્ષેપો થયા છે એ ખોટા છે, કે તમારે આ કરવું છે કે તે કરવું છે. એ જ આપણને શંકા ઊભી કરે છે કે જે માણસ પબ્લિસિટી માટે આ રીતના આટલું બધું કરતો હોય અને જે માણસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ગુજરાતના હજારો અથવા લાખો વિદ્યાર્થીઓને એના વિડીયો દ્વારા ગેરમાર્ગે દોરીને પણ પબ્લિસિટી કરતો હોય એવો વ્યક્તિ જ્યારે ચૂપ થઈ જાય ત્યારે આપણને 100% શંકા લાગે છે કે આમાં થશે. હું તમને એક ઉદાહરણ આપું. કોન્સ્ટેબલની પરીક્ષામાં એમની સિગ્નેચરથી એના આરઆર નક્કી થયા હતા કે ભરતીના કે દોડના ગુણ કાઢી નાખવા, એના વિશે આપણે વાત નથી કરતા. એમના પછી એમણે 2 વિડીયો બનાવ્યા કોન્સ્ટેબલના અભ્યાસક્રમ અંગેના, અને એ 2 વિડીયોમાં એ 4 વખત ભારપૂર્વક એવું કહે છે, કારણ કે અત્યારે મેટર કોર્ટમાં છે એટલે આપણે એના વિશે વધારે વાત નહીં કરીએ, આજે જ એની મુદત છે. એ 4 વખત ભારપૂર્વક એવું કહે છે કે વિદ્યાર્થીઓ અમને અભ્યાસક્રમ માટે પૂછે છે કે કોન્સ્ટેબલમાં ગુજરાતી કોમ્પ્રિહેન્શનમાં શું તૈયાર કરવું, તો મારે તમને જણાવવાનું કે ગુજરાતી કોમ્પ્રિહેન્શનમાં ફકરાની નીચે પૂછેલ પ્રશ્નોના જવાબ આપવાના છે, એમાં વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી. આવું 4 વખત કહે છે અને પરીક્ષામાં 10 માર્ક્સનું વ્યાકરણ પૂછાય છે. રાઈટ? એના લીધે વિદ્યાર્થીઓને ઘણો બધો અન્યાય થયો છે. 2 જેટલી પિટિશન છે અને એનું હિયરિંગ આજે છે. તમે કીધું કે હસમુખ પટેલ, હું સમજુ ત્યાં સુધી એક ચોક્કસ વર્ગને ફાયદો કરાઈ રહ્યા છે એવો તમારો આરોપ છે. એટલે જે દેખાય છે એના પરથી તો એક મુદ્દો તો એ ક્લિયર દેખાય છે કે કોને ફાયદો કરાવો છે એવું નથી કહેતા, પણ એસટી એસસી અને ઓબીસી ને અન્યાય તો કરી રહ્યા છે એ તો પ્રસ્થાપિત થાય છે. ઓકે, જો એસસી એસટી અને ઓબીસી ને અન્યાય હસમુખ પટેલ અને જીપીએસસી કરી રહ્યા હોય તો ઓબીસી નેતાઓ કેમ કશું બોલતા નથી? હા, હવે આપ તો જાણો છો કે આ સરકારની વિરુદ્ધમાં બોલનારની શી દશા થાય છે, એક આ વસ્તુ છે. બીજી વસ્તુ કે એમના સ્થાપિત રાજકીય જે હેતુઓ છે અથવા એમના હિતો છે એ કારણસર પણ ચૂપ રહેતા હોય. વસ્તુ આ છે, વિદ્યાર્થીઓનો તો જબરજસ્ત ઉહાપો છે, પણ એ સમાજના આગેવાનો એમના સમાજને જે અન્યાય કર્યો છે એ વિશે બોલતા નથી, એક હકીકત છે. આપણે ગાંધીનગરમાં તમારી ઓફિસમાં ઇન્ટરવ્યુ કરીએ છીએ. અહીંયા બહુ નજીકમાં અલ્પેશ ઠાકોરનું કાર્યાલય છે. તમે પણ ઠાકોર છો, એ પણ ઠાકોર છે. અલ્પેશ ઠાકોરે બોલવું જોઈએ કે નહીં આમાં? હકીકતમાં હું તમને એનો એક વાક્યમાં જવાબ આપું કે અલ્પેશ ઠાકોર એ ભાજપના ધારાસભ્ય છે, ઠાકોરના ધારાસભ્ય નથી. કેમ? ઠાકોરના મતથી ચૂંટાયેલા એ ભાજપના ધારાસભ્ય છે. એમની ઓફિસ અને મારી ઓફિસ વચ્ચે 50 મીટરનું જ અંતર છે.
આ બધા જ પ્રશ્નો વિશે એમને બોલવું જોઈએ, કારણ કે દોડમાં ઠાકોરોના દીકરા દીકરીઓ નીકળી ગયા છે, ગામડાના નીકળી ગયા છે, એટલે એ વિશે તો એમને અવાજ ઉઠાવવો જોઈએ. પણ આ જે નેતાઓ છે ખાસ કરીને એ માત્ર વ્યસનને આમ તે એ બધી વાતો કરે છે, પણ જે રોજગારી છે એ બાબતમાં તો એ સહેજે અવાજ ઉઠાવતા જ નથી. કેટલાક મેસેજ સોશિયલ મીડિયામાં જે બીજા ફરતા થયા હતા એના અનુસંધાનમાં એક બે સવાલ કરીને પછી તમારી ફાઇનલ કોમેન્ટ સાથે આ મુદ્દાનો આપણે ઇન્ટરવ્યુ પૂરો કરીએ છીએ. એમાં એક જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે એમાં એક ગંભીર સવાલ પૂછ્યો કે જીપીએસસી ઉમેદવારમાં શું જોવા માંગે છે. જીપીએસસી ને ખરેખર ઉમેદવારનો જે ઇન્ટરવ્યુની આખી પેટર્ન છે, ખાસ તો મૌખિક પરીક્ષા, એક્ઝેક્ટ એને શું ઉમેદવારોમાં શું જોવા માંગે છે? એટલે ઉમેદવારોમાં જે જોવા જે માંગે છે એમાં વસ્તુ એ છે કે એનામાં વહીવટી સૂઝ છે કે કેમ, એક આ વસ્તુ છે. બીજી બાબત એ છે કે કોઈ ક્રાઇસિસ આવે તો એનામાં યોગ્ય નિર્ણય લેવા, આપને મારી વાત સમજો, એનામાં નિર્ણય લેવાની શક્તિ છે કે કેમ, એ આ બીજી બાબત છે. ત્રીજી બાબત કે સરકારનો જે પ્રોજેક્ટ છે અથવા જે યોજનાઓ છે એ પબ્લિક સુધી એ પહોંચાડી શકે એવી ક્ષમતા છે કે તેમ, આ એના મુખ્ય ઉદ્દેશો છે. પણ આટલે મોટી ખોટ એ છે કે ત્યાં જે ઇન્ટરવ્યુ લેવાય છે એ પણ આરટીઆઈમાં બહાર આવ્યું છે કે ધારો કે તમે ઇન્ટરવ્યુ આપો છો કે હું ઇન્ટરવ્યુ આપો છું, ત્રણેક જે પેનલ છે તેઓ સવાલ કરશે અને પછી તેઓ ચર્ચા કરશે કે બોલો કેટલા માર્ક્સ આપવા, અને 60 આપવા કે 65 આપવા, આ સમજો આખી વસ્તુ. અને પછી એમાં ફાઇનલ હાથ તો ત્યાં ચેરમેન કે ના 65 નહીં, આ તો 45 નો ગ્રાહક છે, એટલું જ છે. હા, જો તમે જેન્યુઅન, મારો કહેવાનો મુદ્દો એ છે કે તમારે જો ન્યાયી જો એનું મૂલ્યાંકન કરવું છે તો 3 જે કમિટી બેસે છે એ ત્રણેય કમિટીને, જેમ સ્કૂલોમાં જે સ્પર્ધાઓમાં 3 નિર્ણાયકો હોય એના માર્ક્સ આપે અને સરેરાશ કાઢીને આપવામાં આવે તો અન્યાય થવાનું પ્રમાણ થોડું ઘટી શકે, જે નથી થતું અહીંયા. આશાબેન શાહની જે પેનલ છે એને લઈને નારાજગી લગભગ નથી ઉમેદવારોમાં, મેં જોયું છે. અને એને લઈને પણ એક સવાલ છે કે એક પેનલ એવરેજ, એટલે કે જે આશા મેડમની પેનલ છે એ 40 માર્ક્સ આપે છે એવરેજ, જેથી અન્યાય ના થાય. જ્યારે બીજી પેનલ જે હસમુખ પટેલની પેનલની વાત છે જે 15 માર્ક્સ સુધી મૂકે છે અને 92 સુધી પણ મૂકે છે. 92 સુધી પણ મૂકે છે. આ મૂકે છે. અને બીજી વસ્તુ કે હું તમને કહું કે આમાં ઉમેદવારનો શું વાંક એવું પૂછે? નહીં, ઉમેદવારનો વાંક કરતા આમાં જે ઇન્ટરવ્યુ લેનારની માનસિકતા પણ ખરી. પેલાનું કમનસીબ કે આની પેનલમાં ગયા અને પેલાનું દુર્ભાગ્ય કે આની પેનલમાં થાય, પછી તો એનો જવાબ એવો જ આવી શકે. કારણ કે જે અને આટલું જે વેરિએશન છે એ વેરિએશન પણ ના હોવું જોઈએ. કારણ કે મુદ્દો આ છે કે કોઈ વ્યક્તિ એક્સ પેનલમાં જાય છે એટલે એને નુકસાન જાય છે અને વાય પેનલમાં જાય છે એટલે એને ફાયદો થાય છે, એવું તો ન જ હોવું જોઈએ. આખું વર્ષ મહેનત કરવા છતાં આનો હું તમને વાત કરી દઉં કે જે અહીંયા ઈડબ્લ્યુએસ ના 5 નંબરના જે ઉમેદવાર છે એનો જે 130.14 ગુણ છે, એને ઇન્ટરવ્યુમાં સૌથી હાઈએસ્ટ 90 માર્ક્સ આપ્યા છે બીજ અધિકારીમાં, રાઈટ. અને એની પાછળનું એમનું ગણિત એ છે કે એ સ્ટુડન્ટને એ ઓપન કેટેગરીમાં મૂકવા માંગે છે, એ ઓપન કેટેગરીમાં થયા. બીજો જે વિદ્યાર્થી છે 128.16 માર્ક્સ જે લાવનાર છે એને ઇન્ટરવ્યુમાં 88 ગુણ આપવાના, જેના સૌથી ઓછા છે. એમને આટલા હાઈએસ્ટ આપવાનું કારણ શું? તો એનું બીજું કારણ એ છે કે એ જે વિદ્યાર્થીઓ છે એ ઓપન કેટેગરીમાં પાસ થઈ શકે. દાખલા તરીકે અહીંયા 40 છે, એ 40 માંથી ઈડબ્લ્યુએસ ના આટલા 15 કેમ પાસ થયા અનામતમાં? તો 7 જે ઉમેદવારો છે એમને આ રીતના વધુ માર્ક્સ આપીને એમને ત્યાં ઓપન કેટેગરીમાં મૂકવામાં આવ્યા. જે તમે બે છેલ્લા ઉદાહરણ આપે એ લેખિતમાં એમના ઓછા હતા. હા, ઓછા છે, પણ એને હાઈએસ્ટ માર્ક્સ એને 90 અને 88 આપે છે આ બંને ઉમેદવારોને, જેથી કરીને એ પાસ થાય એની સામે વાંધો નથી. પણ એના લીધે શું થયું કે 2 વિદ્યાર્થીઓને એમને ઓપનમાં જવા દીધા અને બીજા 2 ઈડબ્લ્યુએસ ને બીજા વધારાના પાસ કરાવ્યા. એક આ પણ થઈ રહ્યું છે. એ જે નવી તમે વાત કરી છે. આખો વર્ષ મહેનત કરવા છતાં જો 10 મિનિટના ઇન્ટરવ્યુમાં આ રીતે માર્કિંગ થાય તો કેટલી હદે યોગ્ય છે? જે 10 મિનિટનો આરોપ હસમુખ પટેલ ઉપર છે, સામે એવું કહેવામાં આવે છે કે આશાબેન ની જે પેનલ છે એ થોડો વધારે સમય લે છે ઇન્ટરવ્યુ કરતી વખતે, તો સમજી શકાય એમ.
ને અને પણ હસમુખ એ પટેલ બહુ ઓછો સમય લે છે. પહેલી વસ્તુ તો હું એમ કહીશ કે એમનો પર્સનલ એક્સપિરિયન્સ તમારી પાસે નથી. તમે મને જે પૂછો છો એના આધારે શું કે આખું વર્ષ નહીં, જીપીએસસી માટે ઓછામાં ઓછી 3 વર્ષની વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. હવે 3 વર્ષની મહેનતમાં તમે 10 મિનિટમાં એની કારકિર્દીનો આખો જો ખેલ કરી દેતા હોય તો ખોટું છે. અને ઘણા બધા ફેક્ટર એમાં જવાબદાર છે. દાખલા તરીકે કોઈ ઉમેદવાર છે અને એને સ્ટેમરિંગ થોડી જીભની તકલીફ છે, એના એ છે, એનો અર્થ એવો નહીં કે એના માટે એ લાયક નથી. આ તમને કહું, ઘણીક વાર એવું બને કે થોડુંક બાહ્ય પરિબળોને કારણે મેન્ટલ સ્ટ્રેસ આવ્યો હોય તો પણ એ ત્યાં જવાબ ના આપી શકે. એનો અર્થ એવો નથી કે ફિલ્ડમાં સારું ના કામ કરી ફિલ્ડમાં એ સારું ના કરી શકે. અને તેલંગાણામાં હું તમને વાત કરું કે ત્યાં ઇન્ટરવ્યુના માર્ક્સ નથી. તેલંગાણામાંથી ઇન્ટરવ્યુના માર્ક્સ છે એ કાઢી નાખ્યા છે. એટલે ત્યાં ઇન્ટરવ્યુના માર્ક્સ નથી. હવે આ જે 50% વાળું જે ઇન્ટરવ્યુનું વેઇટેજ છે એમાં ઉમેદવારોની ખૂબ એવી ડિમાન્ડ છે કે એનું જે વેઇટેજ છે એ વેઇટેજ એના પ્રમાણમાં કરવા 50% જેટલું નહીં, પણ જે સુપ્રીમ કોર્ટના જે ધારાધોરણ છે એટલું જો કરવામાં આવે તો એમાં વિદ્યાર્થીઓને અન્યાય થવાની સંભાવના ઓછી છે. કારણ કે અહીંયા શું છે કે વિદ્યાર્થીના લેખિતમાં 60-65 માર્ક્સ વધારે છે, એ વિદ્યાર્થી નાપાસ થાય છે. જેને છેલ્લા નંબરને તમે સૌથી હાઈએસ્ટ માર્ક્સ આપ્યા છો એના કરતાં જે વિદ્યાર્થી છે એના 50 માર્ક છે, 75 માર્ક છે, એ વિદ્યાર્થી આખો રહી જાય છે. હું તમને 2002ના એક ઇન્ટરવ્યુની વાત કરીશ. તો મારો એક વિદ્યાર્થી ત્યારે ખૂબ સારી પોસ્ટ ઉપર છે. સાહેબ, એને ઇન્ટરવ્યુમાં એવું પૂછવામાં આવ્યું કે તારા પપ્પા તો કોંગ્રેસી કાર્યકર છે ને? આ સવાલ મારો તમે સમજો, તમને કહું. એ વખતે એને આ શબ્દ એને પૂછવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુમાં એને 20 થી એકદમ ઓછા માર્ક્સ એને આપી દેવામાં હતા. આ કોની પેનલમાં સવાલ થયો? નહીં, આ તો હું 2002ની વાત પણ કોણ હતું એ બધું મને અત્યારે યાદ નથી. આ વસ્તુ તમે સમજો. હવે એને ઇન્ટરવ્યુમાં જે માર્ક્સ છે એ માર્ક્સ એને આટલા જ આપવામાં એને આવેલા. હવે પરિસ્થિતિ કે વિદ્યાર્થી તો નાપાસ થાત, પણ એના લેખિતના માર્ક્સ ખૂબ સારા હતા એટલે એ વિદ્યાર્થી પાસ થયો. જો એને માત્ર પાસિંગ 35% માર્ક્સ આપ્યા હોય તો એ વખતે વિદ્યાર્થી ક્લાસ 1માં લાગત. અમારી પાસે લેખિતમાં એવા પણ વિદ્યાર્થીઓ છે અને ઇન્ટરવ્યુમાં એવો સવાલ કરવામાં આવે છે એમને કે તમે તો ખૂબ સારું તમારું પરફોર્મન્સ છે, તો તમે ઓપનમાં કેમ અરજી કરતા નથી ને અનામતમાં અરજી કરો છો? આવા સવાલો પણ ઇન્ટરવ્યુમાં પૂછ્યા છે. એવી વિગતો વિદ્યાર્થીઓ અમને લખીને મોકલે છે. આ મુદ્દે તમારી કોઈ ફાઇનલ કોમેન્ટ કે લગભગ બધી વાત આવી ગઈ છે? ને વાત તો બધી આવી ગઈ છે, પણ ઇન્ટરવ્યુ પારદર્શિતા એ માટે જરૂરી છે. અને જે કમિટી ઇન્ટરવ્યુ લેતી હોય તો ઇન્ડિવિજ્યુઅલ માર્ક્સ આપીને એને સરેસારી એ કઢાય, એ પણ એટલું જરૂરી છે. અને જે 50%નું જે ઇન્ટરવ્યુ છે એ તો ઘોર અન્યાય કરનારું છે. હું તમને 6 વર્ષમાં ગુજરાતમાં આરટીએ દ્વારા જે આપણને માહિતી મળી છે એમાં 15,000 ને હું તમને એનો આંકડો કહીશ. 15,939 જેટલા ક્લાસ 1 ટુ અધિકારીઓની ભરતી 6 વર્ષમાં કરવામાં આવી છે. અને એમાંથી 5,047ની ભરતી એ પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યુ જે રેગ્યુલર ભરતી છે. જ્યારે 10,892ની જે ભરતી છે એ ભરતી આ રીતના સીધી 50% લેખિત અને 50% ઇન્ટરવ્યુના વેઇટેજથી, એટલે 68% અધિકારીઓની ભરતી આ જે 50% વેઇટેજ વાળા ઇન્ટરવ્યુમાંથી કરવામાં આવે છે. અને એમાં વિદ્યાર્થીઓને ખૂબ મોટો અન્યાય થાય છે. મેં તમને કહ્યું તેમ માત્ર એક નહીં, એવી ઘણી બધી પરીક્ષાઓ છે કે જેમાં નંબર 1 આવતા હોય એવા લેખિતમાં એવા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. અને મેરિટમાં છેલ્લે હોય એવા વિદ્યાર્થીઓને સૌથી ઓછા માર્ક્સ લાવનારને માત્ર પાસ કરવામાં આવે છે તેવું નહીં, પણ સૌથી વધુ માર્ક્સ આપીને એમને એમની ઓપન કેટેગરીમાં મોકલવામાં આવે છે. સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા તો એ છે કે વિદ્યાર્થીઓને થતો જે અન્યાય છે એ અટકાવવો જોઈએ. અમારા જેવા તો એક એનાલિસિસ છે, જે આ જે બાબતો છે એ અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ, જે સાચી વાત છે તે એનાલિસિસ દ્વારા. એટલે લોકો જાગૃત થાય અને લોકો
અવાજ ઉઠાવીને એની રજૂઆત કરે વિદ્યાર્થીઓ તો જ કંઈક એનો રસ્તો નીકળે. બાકી વાત જે છે બિલકુલ. એનો કોઈ અસર નથી. એટલામાં બહુ સ્પષ્ટ વાત છે મિત્રો. એકદમ છેલ્લો એક મેસેજ વાંચેલો જે વાયરલ થયો છે કે અમુક ઉમેદવારો સમાજ સેવા અને અન્ય અમુક મુદ્દા કે જે પેનલને ગમે એવા બોલી નાખે એને 80થી વધારે માર્ક્સ મૂકેલા છે, અને જેને ખરેખર લેખિતમાં માર્ક્સ સારા છે એ લોકો ઇન્ટરવ્યૂમાં ટેકનિકલ પૂછેલું એ બધું આવડતા હોવા છતાં 20થી 30 માર્ક્સ પણ મૂકવામાં આવ્યા છે. આખો મામલો મને હું સમજુ ત્યાં સુધી કે જે લોકો સંશોધન કરશે અને જે લોકો પ્રશ્ન પૂછે એ કદાચ જીપીએસસીને નહીં ગમે, કદાચ વ્યક્તિગત હસમુખભાઈ પટેલને નહીં ગમી, અમે સરકારને પણ નહીં ગમીએ. પણ સવાલ એ છે કે પત્રકાર તરીકે કોઈ મારી જ્ઞાતિ ન હોય, જ્યારે એમને સંશોધન કર્યું છે ત્યારે મેં એમને કાઉન્ટર સવાલો પણ કર્યા છે. અગત્યનો મુદ્દો એવો છે કે આની કોઈ સાબિતી નથી હોતી. એમને જે અભ્યાસના આધારે જે શંકાની સોય હસમુખ પટેલની સામે ધરી છે ત્યારે એમની અપેક્ષા એ પણ છે અને બધાની પણ અપેક્ષા એ છે કે હસમુખ પટેલે મૌન તોડવું જોઈએ. જ્યારે એમની ઉપર આટલા બધા આરોપો લાગી રહ્યા છે તો હસમુખ પટેલે મૌન તોડવાની જરૂર છે. એમને એક ટ્વીટ કરીને પણ એમની ઉપર જે આરોપ લાગે છે, કારણ કે જીપીએસસી ઉપર આરોપ લાગી રહ્યા છે, બહુ મોટી સંસ્થા ઉપર આરોપ લાગી રહ્યા છે, તો હસમુખ પટેલની ફરજ છે કે મૌન તોડે, અને જરૂર લાગશે તો હું પણ એમને પૂછવા જઈશ અને એમની જો પ્રતિક્રિયા અને એમનો પક્ષ મૂકવો હોય તો હું એમનો ચોક્કસ ઇન્ટરવ્યૂ કરીશ. છેલ્લે જ્યારે જીપીએસસીનો આખો મામલો બહાર આવ્યો અને રવિ ચૌધરીનો મેં ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે હસમુખ પટેલને મેં મેસેજ વ્યક્તિગત કર્યો હતો કે તમારો પક્ષ તમે રાખી શકો છો. એમને મેસેજ વાંચ્યો હતો પણ એમનો કોઈ પ્રત્યુત્તર નહોતો. તો આ વખતે હું અપેક્ષા રાખું કે આ ઇન્ટરવ્યૂ જોયા પછી જો હસમુખ પટેલ સુધી વાત પહોંચે તો એમને મૌન તોડવું જરૂરી છે, અને મૌન તોડશે તો કદાચ એક પ્રકારની સ્પષ્ટતા થશે. અને મેં તો એવું સાંભળ્યું છે, હસતા હસતા એક યુવાને કાલે એવું કીધું કે જ્યારથી જીપીએસસીમાં આ પ્રકારનો માહોલ થયો છે ત્યારથી મેં પરીક્ષા આપવાનું બંધ કર્યું છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એવા વિદ્યાર્થી પણ મને પીએસઆઈની તૈયારીમાં એક છોકરી મારી પાસે આવી હતી ત્યારે એમણે છોકરી મને એવું કહ્યું કે સાહેબ હસમુખ પટેલના રાજમાં જીપીએસસીની તૈયારી કરે, આવો સવાલ એને મને કર્યો. મને કીધું કાલે 2-3 છોકરાઓ કીધું કે મેં 3 વખત સરસ પરફોર્મ કર્યું હતું ને ચોથી વખત મને ભરોસો તો લાગી જઈશ, પણ હમણાં નથી આપતી પરીક્ષા. એટલે પરીક્ષા આપવાનું પણ આ લોકોએ માંડી વાળ્યું છે. હવે તમારી મોટી પરીક્ષા છે હસમુખ પટેલ, તમે મૌન તોડો. વિશેષ ન્યૂઝની મારી આ રજૂઆત જો તમને પસંદ હોય, તમને લાગતું હોય કે હું નિષ્પક્ષતા સાથે અને ડર્યા વગર સરકાર કે પછી કોઈ પણ વ્યક્તિ હોય જો હું સવાલ કરતો હોઉં અને તમને લાગતું હોય કે મારું પત્રકારત્વ તમારા માટે છે, તમારો સાચો અવાજ છે અને સાચું પત્રકારત્વ જો તમને દેખાતું હોય અમારામાં, તો અમને પણ મજબૂત કરવા જરૂરી છે. એના માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે ફોલો કરશો.